नेता कोई पण पक्षનો હોય જવાબદારી લેતો નથી કેમ? નીટ મુદ્દે બનાસકાંઠાના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી. બનાસકાંઠાના પાલનપુરમાં નીટ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ વિરોધ શરૂ થાય તે પહેલા જ કેટલાક વિદ્યાર્થીઓ અને વડીલ આગેવાનોની પોલીસે અટકાયત કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓનો સવાલ છે કે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવાની તક પણ કેમ આપવામાં આવી નહીં? અને સૌથી મોટો સવાલ, નેતા કોઈ પણ પક્ષનો હોય વિદ્યાર્થીઓની સમસ્યાની જવાબદારી લેતો કેમ નથી? ચાલો સીધા લઈ જઈએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નીટ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ અને પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં હતા, પરંતુ આંદોલન શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ તેમજ મડજ વડીલ આગેવાનોની અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા માંગતા હતા, પરંતુ વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનો સવાલ છે કે જો પોતાની સમસ્યા અને માંગણીઓને લઈને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવામાં આવે તો તેમને અટકાયત કરવાની જરૂર કેમ પડી? વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ કોઈ હિંસક આંદોલન કરવા માંગતા ન હતા, પરંતુ પોતાની વાત સરકાર અને તંત્ર સુધી પહોંચાડવા માટે વિરોધ નોંધાવવા માંગતા હતા. વિદ્યાર્થીઓનો સવાલ, નેતા કોઈ પણ પક્ષનો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નોની જવાબદારી લેતો કેમ નથી? વિદ્યાર્થીઓને પોતાની વાત રજૂ કરવાની તક કેમ આપવામાં આવતી નથી? આવા અનેક સવાલો વચ્ચે બનાસકાંઠાના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તરફથી સત્તાવાર રીતે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે જોવાનું રહેશે. વિદ્યાર્થીઓની અટકાયત મામલે પોલીસનું વલણ શું છે? વિદ્યાર્થીઓની માંગણીઓ શું છે અને શું તેમની રજૂઆત સાંભળવામાં આવશે? આ સવાલોના જવાબની રાહ જોવાઈ રહી છે. પાલનપુર, બનાસકાંઠા અહેવાલ શૈલેષ ઠાકોર, છાપી પ્રકોપ ન્યૂઝ, છાપી.